મહેસાણામાં જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ સંપન્ન માતૃ અને શિશુ મૃત્યુદર ઘટાડવા તંત્રએ એક્શન પ્લાન ઘડ્યો। મહેસાણા જિલ્લા પંચાયતના નેજા હેઠળ આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુધારાઓ લાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ, આરોગ્ય વિભાગના નિષ્ણાંતો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓનું સ્તર ઊંચું લાવવા અને છેવાડાના માનવી સુધી પાયાની તબીબી સુવિધાઓ પહોંચાડવા માટેની રણનીતિ તૈયાર કરવાનો હતો। પરિષદ દરમિયાન મુખ્યત્વે બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવા જેવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓના પોષણ તેમજ રસીકરણ અંગે જાગૃતિ લાવવી અનિવાર્ય છે। સંસ્થાકીય પ્રસૂતિના પ્રમાણમાં વધારો કરવા માટે અને જોખમી ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓની આગોતરી ઓળખ કરી તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા માટેના કાર્યયોજના પણ આ બેઠકમાં ઘડી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લા આરોગ્યના માપદંડોમાં રાજ્યમાં અગ્રેસર રહે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર કટિબદ્ધ છે। પરિષદમાં આરોગ્ય કેન્દ્રના માળખાગત સુધારા, સ્ટાફની સજ્જતા અને કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા અંગે પણ સૂચનો લેવામાં આવ્યા હતા। આગામી સમયમાં જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ પરિષદના તારણો મુજબ અમલીકરણ કરવામાં આવશે જેથી માતૃ અને શિશુ સ્વાસ્થ્યના લક્ષ્યાંકોને સમયસર હાંસલ કરી શકાય। અહીંયા આપણે બોલાયેલા છે, એની અંદર જ ગામના સરપંચોને બોલાયેલા છે, તાલુકા પંચાયતના પ્રમુખને બોલાયેલા છે, જિલ્લાના બધા ડેલિગેટને બોલાયેલા છે, જિલ્લાના તમામ બાંધકામ સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, એ રીતના વિભાગ ચેરમેન બી બોલાયા છે। તો આ જે 4 મુદ્દા જે અમે અહીંયા અત્યારે લીધેલા છે, માનો કે માતા મરણ છે, ઘટતો સેક્સ રેશિયો છે, ન્યુટ્રિશન છે, એ મુદ્દા માટે આ લોકોના અમે પદાધિકારીઓના આની અંદર જે મહેસાણા જિલ્લાની જે ચેલેન્જીસ છે એમાં સુધારો કરવા માટે શું સજેશન આ લોકોના હોય એ માટે ખાસ અત્યારે આ આયોજન કરવામાં આવેલું। સજેશનમાં અત્યારે પ્રક્રિયામાં એ રીતે જાણવા મળેલું છે કે માનો કે અહીંથી ન્યુટ્રિશન કીટ આપવામાં આવતી હોય છે તો એનું ખરેખર જે તે લાભાર્થી પ્રોપર યુઝ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું પડે એવા લોકોના સજેશન છે। તો એના માટે થઈને અમે એ રીતે મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરીશું।